કચ્છ જિલ્લામાં ધોરણ 12ના બોર્ડના પરિણામોમાં આ વર્ષે નોંધપાત્ર સફળતા નોંધાઈ છે। વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું। વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 85.64% જાહેર થયું, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 96.21% નોંધાયું છે, જે રાજ્યના સરેરાશ પરિણામ કરતાં 3.50% વધુ છે। વિદ્યાર્થીઓના ઉત્તમ પરિણામને કારણે કચ્છ જિલ્લો રાજ્યમાં 7મા ક્રમે સ્થાન મેળવવામાં સફળ રહ્યો। સામાન્ય પ્રવાહમાં 204 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી પ્રતિભાનો પરચો આપ્યો, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 20 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું। આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાનો સહકાર મહત્વપૂર્ણ કારણ બન્યા। કચ્છના આ પરિણામથી સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। 12થમાં હમણાં આ વખતે મેં 12થનું રિઝલ્ટ મેળવ્યું, એના મને 91% આવ્યા છે। હું 14 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરું છું અને એનો એટમોસ્ફિયર બહુ જ મસ્ત છે। મને 10મામાં અને 12મામાં બંનેમાં A1 મળ્યો છે। એનો હું શ્રેય અમારા આખા માતૃછાયા પરિવારને, મારા મમ્મી પપ્પાને, મારા ફ્રેન્ડ્સને બધાને આપવા માગું છું। થેન્ક યુ સો મચ કે હું અહીંયા સુધી પહોંચી શકીને એના પાછળ એ લોકો બધાનો ઘણો બધો ભોગ છે। આના માટે સતત એક મહેનત કરતા રહેવી પડે છે, દરરોજ કરતા રહેવું પડે છે, તો તમે આ મુકામ સુધી પહોંચી શકો છો। અને હું મારા આગળના જે વિદ્યાર્થીઓ છે, મારા જુનિયર્સ છે, એમને હું એવી જ સલાહ આપવા માગું છું કે તમે દરરોજ કરતા રહેજો અને એક સપનું જોજો કે મને A1 આવશે તો તમને A1 100% આવશે અને તમારું સપનું સાકાર થશે અને તમને બધાનો ગર્વ જીતી શકશો। હું આગળ CA કરવાની ઈચ્છા ધરાવું છું। મારું નામ દીતિ તેજ શાહ છે। આજ ખાસ કરીને ધોરણ 12નું સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થવામાં આવ્યું છે। કેટલા વિદ્યાર્થીઓ બેઠા અને આ વખતનું પરિણામ કેવું છે, કચ્છ માટે કેવું છે? માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। કચ્છ માટે સારા સમાચાર છે કે કચ્છ જિલ્લો આખા રાજ્યના અંદર જે રાજ્યનું પરિણામ 92.71% છે અને કચ્છનું પરિણામ 96.21, એટલે 3.50%ના વધારા સાથે કચ્છ આખા રાજ્યમાં 7મા ક્રમે છે। ટોટલ આપણે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 11,562 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। એના અંદર પણ આ વખતે રેકોર્ડ બ્રેક, ગત વર્ષે આપણા 150 વિદ્યાર્થી A1ના અંદર હતા, આ વખતે 204 જેટલા વિદ્યાર્થીઓ એ A1ના અંદર છે। ટોટલ A ગ્રેડની વાત કરીએ તો 1,486 વિદ્યાર્થીઓ એ સામાન્ય પ્રવાહના અંદર A ગ્રેડમાં આવ્યા છે। અને ખાસ કરીને આપણે 12 સામાન્ય પ્રવાહની કમ્પેરેટિવ કરીએ તો 2023ના અંદર 84.59% શરૂઆત કરી, 2024ના અંદર 94%, 25ના અંદર 95% અને 2026ના અંદર 96.21%, એટલે ક્રમશઃ આપણે પરિણામના અંદર પણ સામાન્ય પ્રવાહમાં વધારો કર્યો છે। અને ખાસ કરીને આપણે જે સાયન્સ પ્રવાહની વાત કરીએ તો સાયન્સ પ્રવાહના અંદર પણ આપણે રાજ્ય કરતાં 1.31% વધારા સાથે 85.64%ના વધારા સાથે આપણે રાજ્યના અંદર સારું પરફોર્મન્સ છે આપણું। એના અંદર પણ 1,435 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। એના અંદર ગત વર્ષે આપણા 17 A1માં હતા, આ વખતે 20 આપણા વિદ્યાર્થીઓ A1ના અંદર આવેલા છે અને A2ના અંદર 168, એટલે કે એના અંદર આપણા 188 વિદ્યાર્થી આવે છે। આપણે કચ્છ જિલ્લાનું પરિણામ જોવા જઈએ તો 2023ના અંદર આપણે 70.88% હતા, એના અંદર ક્રમશઃ વધારો કરતાં આપણે અત્યારે 85.64% પહોંચ્યા છીએ અને ગત વર્ષ કરતાં 2.41%નો વધારો આ વખતે આપણો સાયન્સમાં પણ છે। એટલે આ વખતે સુંદર મજાની આપણી આ તૈયારી થયેલી હતી। એના અંદર ખાસ કરીને અમે પ્રી બોર્ડ એક્ઝામ આ વખતે 5 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી। કચ્છ જિલ્લાના શિક્ષણ વિભાગની અમારી યુટ્યુબ ચેનલ, એના અંદર દરેક વિષય તજજ્ઞોના અમે પાઠ પ્રસારિત કરેલા હતા। ખાસ કરીને અમે 2000 વિદ્યાર્થીઓનો એક વર્કશોપ એ સ્વામી પ્રદીપાનંદજીના અધ્યક્ષસ્થાને રાખેલો હતો અને દરેક શાળાઓના અંદર પણ અમારી શિક્ષણની ટીમ એક કેમ્પિયન કરી અને માર્ગદર્શન ત્યાં આપેલું રૂબરૂ હતું। 0 તાસ અમારા અને ખાસ કરીને જે સ્કૂલોએ તૈયારી કરી એના ભાગરૂપે કચ્છ જિલ્લાનું આ સુંદર પરિણામ આપણને મળ્યું છે। એટલે સમગ્ર અમારી શિક્ષણ ટીમ અને જે વિદ્યાર્થીઓ સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થયા છે, સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ।